રવિવાર એટલે કે હવે તો સેવા ભાવનાનો દિવસ। ત્યારે પાલ ખાતેના જૈન સમાજના ગુડ વર્ક ગ્રુપ દ્વારા રખડતી ભટકતી ગાયોને 1200 કિલોથી વધુ કેરીનો રસ ખવડાવીને દાન ભાવનાને સાર્થક કરી બતાવ્યું હતું। તો આ પ્રસંગે અનેકો જૈન સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેની મુલાકાત G24 ન્યૂઝની ટીમે લીધી હતી। રવિવાર એટલે સેવા ભાવનાનો દિવસ, ત્યારે પાલ અડાજણ ખાતે રહેતા જૈન સમાજના હાલ ભાઈઓ તથા બહેનોએ મૂંગા જાનવરો માટે 1200 કિલોથી વધુ પાકી કેરીનો રસ તેમજ કેરીના કટકા ખવડાવી હાલ ભૂખ્યાને ભોજન દાનની ભાવનાને સાર્થક કરી બતાવી છે। પાલ ખાતેના વિવિધ વિસ્તારો કે જ્યાં ગાયો હોય ત્યાં પાલના જૈન સમાજના ગુડ વર્ક ગ્રુપ દ્વારા નાનેરાથી માંડીને મોટેરા સુધીના લોકો ગાયોને કેરીનો રસ તથા કેરીના કટકા ખવડાવતા દેખાતા હતા। ગુડ વર્ક ગ્રુપમાં ભરતભાઈ, ચિરાગભાઈ, ભાવિન, અંકિત, ભાવનાબેન, કેયુર, મલય, આનંદ સહિતના અનેકો ભાઈઓ બહેનોએ ઉપસ્થિત રહીને ગાયોને કેરીનો રસ તથા કટકા ખવડાવ્યા છે। પાલ, અડાજણ, સરિતા સંકુલ સહિતના અનેકો વિસ્તારોમાં આ રખડતી ભટકતી તથા પાંજરાપોળ અને ગમાણોમાં રખાયેલી ગાયોને કેરી ખવડાવી અને દાનની ભાવનાને સાર્થક કરી બતાવી છે। ચિરાગભાઈ, અત્યારે જે પાલ ખાતેના ગાર્ડનની સામે અત્યારે મેદાનમાં જે કેરી ખવડાવવામાં આવી રહી છે, એ કયા જૂથ ગ્રુપ કે શું છે આખું? આ અમારું ગુડ ગ્રુપ નામનું ગ્રુપ છે। એમાં અમે 2 મહિના પહેલાં ચાલુ કર્યું હતું 100 રોટલાથી, કે આપણે 100 રોટલા ગાયને દર રવિવારે ખવડાવીએ। જે જતાં જતાં એક જ વીકમાં અમારી પાસે લગભગ 50-60 ભેગા થઈ ગયા। બીજા વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી 50-60 જણા ભેગા થઈ ગયા। અત્યારે અમારી પાસે 150 ગ્રુપમાં મેમ્બર્સ છે। અને ગયા રવિવારે અમે એક વિડીયો જોયો કે ગાયને કેરીના રસનો જે અણસ્તુ પાસે કશે પીવડાવ્યો હતો, એના પરથી અમે વિચાર કર્યો કે 100-200 કિલો આપણા ગ્રુપ દ્વારા પીવડાવીએ। પણ ગણતરીના કલાકમાં જ અમારી પાસે 1200 કિલોનો લોકોએ કોઈએ 1 કિલો, કોઈએ 2 કિલો, કોઈએ 5 કિલો, કોઈએ 100 કિલો, કોઈએ 150 કિલો એવી રીતના લખાઈને અમારી પાસે 1200 કિલોનો ઓર્ડર આવ્યો અને અમારે સ્ટોપ કરવું પડ્યું, નહીંતર આ કદાચ 2000 કિલોએ પણ પહોંચી શકત। પણ અમારાથી એ શક્ય થઈ શકે ના થઈ શકે, એટલે ચાલુ કર્યું રવિવારે અમે હમણાં 10 વાગે ચાલુ કર્યું છે। લગભગ આ પત્તા અમને 2 વાગી જશે। કેટલા મેમ્બરો છે અત્યારે ભેગા? અત્યારે અમારી સાથે લગભગ 70-80 જણા હોય એવું દેખાય છે। ભરતભાઈ, હમણાં હોંશે હોંશે ખૂબ જ ખુશીથી તમે જે ગાયોને કેરીનો રસ અને જે એના કટકા ખવડાવી રહ્યા હતા, શું કહેવા માંગો છો? આ એક અમારો શોખ છે અને એક મહાપુરુષના મોઢેથી એવું સાંભળવામાં આવેલું હતું કે તું બીજાના હિતની ચિંતા કર, તારી ચિંતા કરવાનો વારો નહીં આવે। અને અમારા જૈનોમાં એમ કહેવાય છે કે જીવદયા એ જૈનોની મોટામાં મોટી કુળદેવી છે। એટલે આ ઘણા વર્ષોથી અમારો શોખ છે એ કાર્ય, અને આ કામ અમને કરવા ગમે છે। કયા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું? કોઈ ગ્રુપ નથી, બધું અમારું એક બધા મિત્રો બધા ભેગા થયા, 5માંથી 15, 15માંથી 50, 50માંથી 100, 100માંથી 150, અને પૈસાથી કોઈ કામ અટકતું નથી। બધા પોતપોતાની રીતે તન મન ધનથી સહાય કરે છે। બીજું કે અમે લોકોએ નક્કી કર્યું છે કે એવું કામ કરો કે જેમાં ભગવાન રાજી રહે, પ્રભુ રાજી રહે, એ કામ કરવું અમને ગમે છે। જે આપનું નામ બેન? ભાવનાબેન। ભાવનાબેન, તમારે શું કહેવું? આ બધું કરવાથી અમને બહુ આનંદ થાય છે, બહુ ખુશી મળે છે અમને લોકોને। નાના બાળકોથી લઈને મોટેરા સુધી અત્યારે તમે અહીંયા આવ્યા છો। હા, વધારેમાં વધારે આ કામ આગળ વધે, બસ એ જ અમારી ઈચ્છા છે બધાની। અમને બહુ જ આનંદ આવે છે। 2 સન્ડે તો અમે આવ્યા નહીં, પણ પછી વિડીયો અને ફોટા જોયા ને તો પછી અમારા છોકરાઓ બી એટલા ખુશ થયા કે નહીં આ વસ્તુ છોકરાઓ દર સન્ડે આવે ને એટલે વહેલા જાગી જાય, ફટાફટ તૈયાર થઈ જાય, અને બસ એમ જ કે ચલો ફટાફટ કાઉને ખવડાવવા જવાનું છે। મારો 1.5 વર્ષનો બાબો છે ને, એ પણ વહેલો જાગી જાય। હા, એને બી એટલી મજા આવે ને કાઉને ડોગીને ખવડાવવાની, બહુ જ આનંદ આવી જાય છે એને। એ તો આ ગ્રુપ દ્વારા જ એટલે મતલબ ડિસિઝન લે છે, એટલે ત્યારે અમે તો ખાલી ગુડ વર્ક। તમારું શું નામ? તમે શું કહેવા માંગો છો? કિંજલ। આ કિંજલ, શું કહેવા માંગો છો? હું એકચ્યુઅલી અહીંયા રહેતી નથી, હું ચંદીગઢ રહું છું। હું ફર્સ્ટ ટાઈમ જ અહીંયા આવ્યો છું। મારા માટે એક જ સન્ડે છે, મને બહુ જ સારું લાગ્યું, ફર્સ્ટ ટાઈમ અમે જોયું। હવે આ આખો મુદ્દો તમે ચંદીગઢ લઈ જશો, ત્યાં પણ આવી તો સેવા? એકચ્યુઅલી ચંદીગઢવાળા અમારા જે ગ્રુપના છે એ લોકોએ બી અહીંયા આમાં લીધો જ છે। હાજી। આમ રવિવારે સેવા ભાવનાના દિવસ તરીકે પાલ અડાજણ ખાતેના જૈન સમાજ ગુડ વર્ક ગ્રુપ દ્વારા 1200 કિલોથી વધુ કેરી ગાયોને ખવડાવી હતી। હર્ષદ શેઠા સાથે પ્રકાશવાળા।